આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર તો થાન મગફળી ગોડાઉનમાં લાગેલી આગ પર અંદાજિત 70% કાબુ મેળવાયો છે। ગઈકાલે આગ પર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ રાત્રે ફરી એકવાર આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમોએ સમગ્ર રાત કામગીરી હાથ ધરી છે। આગ બુઝાવવાની 25,000 મગફળીની બોરીને નુકસાન પહોંચ્યું છે। તો 4 જેસીબી બોલાવી પડી છે ગોડાઉનની દિવાલોને પાડવા માટે। મગફળીનો જથ્થો બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ છે। આગના કારણે કરોડોનું નુકસાન થયું હોવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। મગફળીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી હતી થાનમાં, જ્યાં આગ પર 70% જેટલો કાબુ મેળવાયો હોવાની માહિતી મળી રહી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। જે રીતે ગઈકાલે સવારે આગ લાગી હતી, ત્યારબાદ કાબુ મેળવ્યો અને ફરી એકવાર રાત્રે આગની ઘટના સામે આવીને હાલમાં જે સમાચારો મળી રહ્યા છે કે 70% જેટલો કાબુ મેળવાઈ ગયો છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું થાન જે એફસીઆઈ નું ગોડાઉન આવેલું હતું, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને આ ગોડાઉનમાં મૂકવામાં આવતી હતી, તે ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ગઈકાલે બપોરના સમયે આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ તે બાદ સાંજના સમયે ફરી એક વખત આ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જે મગફળીનું ગોડાઉન હતું ત્યાં 25,000 બોરી મગફળી મૂકવામાં આવી હતી। ખેડૂતો પાસે જે ટેકાના ભાવે ખરીદી કરી અને મૂકવામાં આવી હતી, તે મગફળી બળીને હાલ ખાખ બની ગઈ છે। ત્યારે હાલની પરિસ્થિતિમાં 70% જેટલો આગ ઉપર કાબુ તંત્ર દ્વારા મેળવી લેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમો ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। તે ઉપરાંત રાજકોટ, મોરબી, અમદાવાદ અને ખાસ કરી ચોટીલા, થાન અને આજુબાજુની જે ફાયર બ્રિગેડની 10 થી વધુ ટીમો ત્યાં બોલાવી લેવામાં આવી છે। 4 જેટલા જીસીબી વડે હાલ છે તે આ ગોડાઉનની દિવાલો પાડવામાં આવી રહી છે અને જે બચી ગયેલો મગફળીનો માલ છે તે બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે। ચીફ ઓફિસરોને પણ ત્યાં બોલાવી લેવામાં આવ્યા છે। અમદાવાદથી જે ગોડાઉન મેનેજર છે તેમના દ્વારા પણ ધામા ત્યાં નાખી દેવામાં આવ્યા છે। વારંવાર ગુજરાત રાજ્યમાં આવી પ્રકારની ઘટના બની રહી છે, ત્યારે વિપક્ષ પણ હાલ તંત્રના માથે ચડી ગયું છે। ખાસ કરીને કૌભાંડ આચરવા માટે આ મગફળીના ગોડાઉનમાં બીજી વખત આગ લગાવી હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે, પરંતુ તંત્રની ટીમો હાલ તપાસ કરી રહી છે। ત્યાં મુખ્ય વાત એ છે કે જ્યાં ગોડાઉન આ મગફળીનું રાખવામાં આવ્યું હતું તે ભાડે ગોડાઉન હતું, ત્યાં કોઈ સીસીટીવી ફૂટેજની વ્યવસ્થા ન હતી, ફાયરની સુવિધા પણ ઉપલબ્ધ ન હતી અને સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં તૈનાત ન હતા અને તે દરમિયાન જ આ આગની ઘટના બની છે। કરોડો રૂપિયાનું સરકારનું નુકસાન થયું છે। ત્યારે હવે તપાસના આદેશ આપવામાં આવી રહ્યા છે, પરંતુ હાલ 70% જેટલી જે આગ છે તેના ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હાલના તબક્કામાં જે જેસીબી 4 જેટલા કામે લગાવી અને આ જે સમગ્ર જથ્થો બચી ગયેલો છે તે બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ મોટી વાત એ છે કે જ્યારે ખેડૂતો આ મગફળી ટેકાના ભાવે વેચવા જતા હોય, રજીસ્ટ્રેશન કરાવ્યું હોય, ત્યારે નાની કક્ષાની જે મગફળી હોય ત્યારે આ ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્ર ઉપર નથી થતી। બીજી તરફ આવું કરોડો રૂપિયાનું નુકસાન સરકારનું થઈ જતું હોય છે અને બિનઉપયોગી આવું નુકસાન થતું હોય છે, તેની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી પણ વિપક્ષની માંગ છે। હાલ સમગ્ર ઘટનાની તપાસ છે તે ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા કરી રહ્યા છે। વિવિધ પ્રકારના નિવેદનો પણ લેવામાં આવ્યા છે। પ્રથમ ગોડાઉન મેનેજરનું નિવેદન લેવામાં આવતા તેણે એવું જણાવ્યું છે કે હું નવો છું, હાલ અહીંયા કેવી પરિસ્થિતિ છે તેની કોઈ પણ પ્રકારની મને ખબર નથી, પરંતુ આ સમગ્ર બાબતની તપાસ છે તે હાલ પ્રાંત અધિકારી કરી રહ્યા છે। તપાસના અંતે ખબર પડશે કે કેટલું નુકસાન થયું છે અને કેટલું સરકારને નુકસાન પહોંચ્યું છે। પરંતુ હાલના તબક્કામાં આગ ઉપર કાબુ મેળવવા માટે 10 જેટલી અલગ અલગ ફાયર બ્રિગેડની ટીમો ત્યાં બોલાવી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી શકાય છે એવું લાગી રહ્યું છે। ક્યાં સુધી આગ પર કાબુ મેળવી શકાય? ખાસ કરીને હજુ પણ 3 થી 4 કલાક જેટલો સમય લાગી શકે તે પ્રકારની શક્યતાઓ પ્રાંત અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ વહેલી સવારે જ્યારે પ્રાંત અધિકારી સાથે ટેલિફોનિક વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ 3 થી 4 કલાક જેટલો સમય વીતી જશે, કારણ કે જે મગફળી છે તેમાં તેલનો પદાર્થ વધારે આવે છે, એટલે એક વખત આગ ઉપર કાબુ મેળવ્યા બાદ પવન આવે તો આ આગ છે તે આગળ વધી રહી છે, આગળ પ્રસરી રહી છે, એટલે પડકારજનક પરિસ્થિતિ છે। હજુ પણ જરૂર પડશે તો વધુ ફાયર બ્રિગેડો બોલાવવામાં આવશે, જેસીબીની ટીમો પણ બોલાવવામાં આવશે અને અન્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ ખડે પગે રાખવામાં આવશે તેવું પ્રાંત અધિકારી જણાવી રહ્યા છે। પરંતુ હજુ પણ 3 થી 4 કલાક જેટલો સમય આ આગ ઉપર કાબુ મેળવવા માટે
થઈ જશે અને હજુ પણ નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે અને તંત્રએ પણ આ બાબતે જાણકારી આપતા સમયે એવું દર્શાવ્યું છે કે 25,000 જેટલી જે મગફળીની બોરી પડી હતી તેમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સચોટ આંકડો સમગ્ર જે આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ગણતરી કર્યા બાદ ખબર પડશે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.